वडोदरा के गाजरावाड़ी स्थित अमरनाथ महादेव मंदिर में सनातनी युवा सेना द्वारा 96वें बटुक भोजन कार्यक्रम का आयोजन किया गया। कार्यक्रम के दौरान बच्चों को निःशुल्क स्कूल बैग वितरित किए गए। इस अवसर पर वडोदरा शहर की मेयर गीताबेन मकवाना मुख्य अतिथि के रूप में उपस्थित रहीं। बच्चों ने पुष्पगुच्छ भेंट कर उनका स्वागत किया। मेयर ने स्वयं बच्चों को भोजन परोसकर सेवा और मानवता का संदेश दिया। शिक्षा, संस्कार और सेवा भाव से जुड़े इस आयोजन को उपस्थित लोगों ने सराहा और इसे समाज के लिए प्रेरणादायक पहल बताया। आज जे आयोजन કરવામાં આવ્યું છે એ દર રવિવારે થાય છે અને 96મું આયોજન છે આજે। તો સનાતની યુવા સેના દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે ખરેખર ખૂબ સરસ એવું આયોજન છે અને બાળકોને પ્રોત્સાહન મળે છે। બાળકોને ભોજનની સાથે સાથે ઇનામ વિતરણનો પણ કાર્યક્રમ હોય છે લોકોનો। દર વખતે એ લોકો ભોજન કરાવે છે અને ઇનામ વિતરણ કરે। આજે સ્કૂલ બેગ છે એ લોકોને જે શિક્ષણને લગતું અને જે જ્ઞાન મળવું જોઈએ એ પણ એ સાથે સાથે લોકો જ્ઞાન પણ આપે છે। એટલે બાળકોમાં ખરેખર સારો ઉત્સાહ પણ પેદા થાય છે અને સારું આયોજન કરેલું છે અહીંયા। એટલે પહેલાં તો સનાતની યુવા સેનાનો ખૂબ ખૂબ આભાર કે આવા કાર્યક્રમો એ લોકો કરી રહ્યા છે અને બાળકોમાં એક પ્રોત્સાહનનું એક જે આવવું જોઈએ અને જે શિક્ષણના જ્ઞાન મળવું જોઈએ એ પણ સારું મળી રહ્યું છે। જે પ્રકારે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પણ કહેવામાં આવી રહ્યું છે કે પઢો આગે बढ़ो। એ સંદર્ભે લઈને જે પ્રકારે સનાતની યુવા સેના દ્વારા જે પ્રકારે બાળકોને પુસ્તક અને તેમજ દફતર વિતરણ કરી રહ્યા છે એ વિશે શું? એ કાર્યક્રમ ખરેખર ખૂબ સરસ છે કેમ કે પડેગા ઇન્ડિયા તો बढ़ेगा ઇન્ડિયા। તો એના માટે બાળકોને ખરેખર એ લોકોને એજ્યુકેશન અત્યારે ખરેખર ખૂબ જરૂર છે આપણા દેશમાં અને બાળકો જો ભણશે તો આગળ વધશે અને આગળ વધશે તો આપણા દેશનું નામ રોશન કરશે। એટલે